આગળ વાત કરીશું ગાંધીનગરથી. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. પરિવાર અને કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી કર્યા બાદ આજે સાણંદ ખોરજ જીઆઈડીસી 6 લેન રોડના ₹805 કરોડના મેગા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ તેમણે ગાંધીનગરના સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડીને 325 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝરિયસ 5 BHK ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું. આમ ફ્લેટ દીઠ 1.50 કરોડથી વધુના ખર્ચે થયો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલનું કુલ 28,576 ચોરસ મીટરમાં નિર્માણ થયું છે અને પ્રતિ આવાસ સુપર બિલ્ટ અપ 238.45 ચોરસ મીટર 2,562 સ્ક્વેર ફૂટમાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા છે, જ્યારે પ્રતિ યુનિટ 170.32 ચોરસ મીટર કાર્પેટ એરિયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધારાસભ્યોના નિવાસ સંકુલમાં વિશાળ ગાર્ડન, 300 વ્યક્તિની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, કેન્ટીન, ડાઇનિંગ હોલ, ઇન્ડોર રમતના સાધનો તેમજ તબીબી સારવાર માટે દવાખાનું અને પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ મળી રહે તે માટે પણ દરેક યુનિટ દીઠ 2 એલોડેટ પાર્કિંગ, જેમાંથી એક બેઝમેન્ટ અને એક ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવ્યું છે. તેમજ કેમ્પસના તમામ આંતરિક રસ્તાઓ આરસીસીના બનાવવામાં આવ્યા છે.